તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક પાછું મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, કેમ કે આપણે રાજકોટથી વહી આવ્યા અને પાછલો વ્લોગ તમે જોયો જ હશે, ન જોયો હોય તો જોઈ આવજો. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા આવજો અને ઓલું બેલ આઇકન દબાવતા આવજો, એટલે તમને ખબર પડે મારો વ્લોગ આવ્યો હોય ને તો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. તો ભાઈ કન્ટિન્યુ આપણે હવે ક્યાં જવાનું છે? આ વિજ્જુ આપણે ઘેરે આવ્યો છો અહીંયા. ક્યાં જવું એટલે? તો પહેલાં તો બોડીદર જઈએ આપણે, હટ્ટીકા મૂકવા જવાની છે. ત્યાંથી આપણી ગાડી લઈને પછી વિચારીએ ક્યાં જવું એમ. મીરાને રાધા એની મમ્મીની ઘરે રોકાવા ગયા છે 2 દિવસ. જો આપણું ઘર ખાલી છે અત્યારે. ત્યારે જો ભાઈ તડકો કેવો પડે, કાળા ગજબનો તડકો પડે. જરી હટ્ટીકા સામે મસ્ત લોકેશન છે. તો આજ તો ભાઈ વાદળા થઈ ગયા હતા. કેવા વાદળા થઈ ગયા હતા. કાંઈ વાંધો નહીં, તમે રોડમાં બેઠા રહો. ખાઈએ આપણે હટ્ટીકા લઈને. હા એ કર લો પહેલે. બોલતા કેમ ના આવડે? બધું શીખવાડી દો આગળ. ગાડી તો મિત્રો અત્યારે અમે અહીંથી ટર્ન મારી રહ્યા છીએ. રાધા ગોરીને લેવા માટે જઈએ છીએ હું ને વિજયભાઈ. કેમ છે વિજયભાઈ તમને? બસ મોજે દરિયા. તો છે ને અમે અહીંથી બાયપાસ એટલે મેરી કે સામે ટોલ નાખવું છે. ટોલ નાખી ત્યાં 100 રૂપિયા ન દેવાના હોય, એના કરતા આપણે અહીં બાયપાસમાં લઈએ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ભાઈ અત્યારે આપણે આડી મીરાને ને રાધા ગોરીને લઈ આવીએ, પછી પાછું ઘેરે જવાનું છે. ગાડી મૂકી પછી પાછું ઘેરે જવાનું છે. તમે કન્ટિન્યુ લોકમાં બના રહેજો. વિજયભાઈ તમે તમારો ફેસ જાહેર કરો બધાની સામે. તો ભાઈ આખી રાત ગાડી હાથીને થાકી ગઈ હતી. ઉતરતી સીટનું ઓલું સીટ બેલ્ટનું કવર આવે ને એ ઢાંકીને ઉઠો બોલું. એમાં મીરા દીકુ રાધા ગોરીને આવી જાય તો આમાં દેખાય. અહીંયા સીએનજી પાછું પૂરાઈ ગયું. આપણે સીએનજી પૂરેપૂરું થાકી ગયા. કેટલું પૂરેવું. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. કાંઈ નહીં, હવે પૂરાઈ નાખ્યું. આ એકા પછી આપણો વારો છે. ચાલો આડી પૂરાઈ નાખી મસ્ત મજા. મીરા ભૂલી ગઈ છે. વાહ એકા ભાઈ વિજયભાઈ જાગી જાય. તો બીજા દિવસના ગુડ આફ્ટરનૂન મિત્રો. અત્યારે વાગી ગયા છે 3. કેટલા? 3 વાગી ગયા છે. અને તમે વિચારતા હોય કે ભાઈ ડાયરેક્ટ બીજો દિવસ કેમ? ભાઈ હા ભાઈ બીજો દિવસ ડાયરેક્ટ. અત્યારે ભાઈ હું બૂટ પહેરું છે ને, અત્યારે હું છે ક્યાં ખબર? અમારી વાડીએ છે. અહીંયા જો ભૂતરા દાદાને મંદિરે પૂગ્યો ને. આને તમે ઓળખતા જ હોય. આયા સમય પછી ભેગો થયો. बहुत तेज हो रहा है. કાં તો અત્યાર સુધી ક્યાં હોય આપણે? એ ભાઈ છે ને અહીંયા ટ્રેક્ટર દોડાવે. સુરત એને મૂકી દીધું. મૂકી નથી દીધું, કમિન્સોનમાં આવે જ છે હમણાં. ને ભાઈ આજે છે ને આપણે સુરત જવાનું છે. કાલે આપણે બ્લોગિંગ એમ ન કરી, કેમ કે આપણે મીરાના બધા કાગળિયા કરવાના હતા. એ કરીને પછી પાછા સસરાના ઘરે ગયા. ને હું છે ને રાજકોટથી આવ્યો ને હાવ થાકી ગયો હતો. પછી હોઈ જ ગયો ને પછી ત્યાંથી આગળ બપોરે જમીને અહીંયા આવ્યા. ને અત્યારે આપણે અહીં ભૂતરા દાદાને દર્શન કરવા. અહીં બીજું એક મંદિર છે અને આ છે ને જરી આપણી વાડી. અત્યારે ભાઈ ઉનાળાનું અહીંયા કાંઈ ન હોય, પાણીના પ્રોબ્લેમથી. તો ઓલો પંખો કેમ ભરે, બાકી પવન આવે એક નંબર. જો જોરદાર પવન આવે છે. હાલો આગળ જઈને આખી બીજી વાડી બતાવું. તો ભાઈ આપણી આ વાવ છે. જો અત્યારે પાણી થોડુંક એવું જ છે. જો ઘણા આને અલગ અલગ કહેતા હોય. અમે તો વાવ કહીએ, કોક કૂવો કહીએ ને કોક બીજું શું કે બીબી? અમે તો એને આપણું બીજું ખેતર. બધીમાં અત્યારે ઢેફા છે ભાઈ. ઢેફા આવ્યા ઢેફા. અમે अबे क्या बोल रहा है? पिलियल बोल, पिलियल बोल. બીજું કઈ નથી. પવન છે કે બધી ફરે છે ભાઈ. પવન આવે એક નંબર.
એનો પવન નથી આવતો, બીજો આવે પવન ચકીનો ન આવે. કાંઈ વાંધો નહીં, રીલ શૂટ કરવી છે કરી નાખું મસ્ત મજાની. જો આગળ બધાય પંખા ફરે. જો અહીંયા આ પાણી છે ને ભાઈ બધું હૂકવી દે. પવન ચકી ભાઈ કોઈ એ બાજુ નખવાય નહીં, પણ આ તો જો અમારે બધાએ નખવી દીધી. પાણી થોડુંક રહેવા દે, નુકસાન કરે બહુ જમીનવાળા. હા હા ભાઈ અહીંયા બધા મજા જ આવે, નજારા બધા એક નંબર છે. જો અહીંનો વ્યૂ તો શું છે. હવે ભાઈ અમે અહીંથી હાલતા થઈ ગયા છે ઘર બાજુ, અને પવન એક નંબર છે, તડકો એક નંબર છે, જોરદાર. समझ रहे हो ખેતીમાં તમે કાળો પડી ગયો. કાળો એટલે આ બધા આવીને આ તો જો ઉંબાડિયા જેવો કાળો ઉંબાડિયું હોય. હા એ વાત સુરત જઈને ધોળા થઈ જાવ. હવે ભાઈ અમે છે ને ઘરે જઈએ, પછી તમને મીરાને થોડી વાત કરાવું. થોડોક સામાન છે ને અહીંયા આપણે કેસરીયા બાજુ ત્યાં ગઈ, અને પછી પીપી આપણે ડ્રોપ કરી છીએ. ઓકે, કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. જો ભાઈ અમે બસમાં ચડી ગયા, અમારા ઉંદેડી બેન. જો એ મીરા, ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મીરા તો એવું કરે. આવ આવ જલ્દી થઈ ગઈ કે જલ્દી થઈ ગઈ, જલ્દી થઈ ગઈ. હાલો ભાઈ બસમાં ચડી ગયા છે. થોડું ઘણું ભૂલ લાગી ગયું. બિપિનભાઈ પાછા આમાં આવીને દઈ ગયા છે અમને. કાંઈ વાંધો નહીં, હવે ઉના ભૂગ્યા છે અત્યારે. તો બાય બાય, ટાટા ઉના. હવે મળશું વેળે ઘેડે. હવે ક્યારે મળશું કઈ ખબર નહીં. જ્યારે મળશું તો એવા ટૂંક સમયમાં જલ્દી મળશું. 2-3 મહિને જોયું જાય. મજા આવે. મોબાઈલ જોતો મમલા ખાય છે, મમલા.